નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરવાના છે મગફળીની અંદર પાયાનું ખાતર કયું નાખવું। તો સૌપ્રથમ આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, અને હા, બેલ આઇકનને દબાવો અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો। તો ચાલો આજે આપણે વાત કરીએ મગફળીની અંદર પાયાનું ખાતર આપણે કયું નાખવું। જો કે મિત્રો હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, એટલે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે મગફળીમાં પાયાનું ખાતર આપણે કયું નાખીશું। તો આજે આપણે એ વાત કરવાના છે ખેડૂત મિત્રો કે મગફળીની અંદર પાયાનું ખાતર કયું નખાય। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। તો ચાલો હવે આપણે વાત કરીએ। તો મગફળીની અંદર જ્યારે આપણે મગફળી વાવીએ છીએ ત્યારે સિંગલ સુપર ફોસ્ફેટનો આપણે ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે। તેનાથી મગફળીના પાકમાં સારો એવો વિકાસ અને સારું પરિણામ જોવા મળશે ખેડૂત મિત્રો। કેમ કે મગફળી એક તેલબિયાનો પાક છે, એટલા માટે એમાં સલ્ફરની પણ જરૂર પડે છે। તો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ આપણે પાયાના ખાતર તરીકે નાખવું ખેડૂત મિત્રો। અને બીજા પણ આપણે ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો। ડીએપી છે, એરંડીનો ખોળ છે, એવા ઘણા બધા ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અને તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો, જેથી આવા નવા ખેતીવાડીને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહે જોવા તમને। અને બીજી વાત ખેડૂત મિત્રો કે આપણે જે મગફળીની અંદર વાવ્યા પછી રોગ જીવાતના કંટ્રોલ માટેનો પણ આપણે વિડીયો બનાવશું। ધન્યવાદ ખેડૂત મિત્રો।